વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા જીવનનગર વુડાના મકાનમાં રહેતા 40 વર્ષીય રમેશ વસાવા અને તેની પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. ઘર કંકાસનો મામલો પોલીસ મથકે પહોંચતા પાણીગેટ પોલીસે રમેશ વસાવાની અટકાયત કરી હતી અને અટકાયતી પગલાં હેઠળ તેને લોકઅપમાં પૂરી દીધો હતો. લોકઅપમાં રમેશની સાથે અન્ય 3 શખ્સો પણ હતા. આજે 21મી જાન્યુઆરીની વહેલી સવારે રમેશ લોકઅપમાં આવેલા ટોયલેટમાં ગયો હતો. લાંબો સમય સુધી તે બહાર ન આવતા સાથી શખ્સોએ તપાસ કરી હતી, જ્યાં રમેશ લટકતી હાલતમાં મળી આવ્યો હતો. કેદીઓએ બૂમો પાડતા પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રમેશે તેના સ્વેટરની દોરી વડે શૌચાલયમાં ફાંસો ખાઈ લીધો હતો. યુવકના મોતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પરિવારજનો અને સ્થાનિક લોકોના ટોળા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા. પરિવારે આક્રોશ સાથે આક્ષેપ કર્યો હતો કે રમેશનું મોત આપઘાતથી નહીં પરંતુ પોલીસના ઢોર મારના કારણે થયું છે. પોલીસ સ્ટેશન પરિસરમાં ભારે હોબાળો અને તણાવની સ્થિતિ સર્જાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 3-4 વાગે હું પોતે જ લઈને આવી હતી. એમનો ફોન આવ્યો સાહેબનો. કશું બનાવ નહીં સાહેબ, પેલીએ કમ્પ્લેન કરી હશે મારી ભાભીએ. ઘર બાબતે ઝઘડા કરતો હતો, એનું બીજા જોડ પકડાઈ ગયું હતું એટલે ઝઘડો કર્યો. પોલીસ સ્ટેશન 3 થી 4 વાગ્યામાં આવ્યા. મને નીચે ઉતાર દીધી સાહેબ. મેં એવું કીધું મારા ભાઈને ના મારશો, મારા બાપ મેં મારી બોડી નથી લઈ લઈ જવાની. મને ઇન્સાફ જોઈએ. મારા ભાઈનો હારો હું લઈને આવી છું. કેમેરા બી ચેક કરો. રાત્રે જમવાનું પણ હાલવા આવી છું. ના કશી વાત નહીં કરી મને. એટલે આ લોકોએ મળવા જ નહીં દીધો. એટલો મોટો હું ગુનો કરી નાખ્યો તો મારા ભાઈ. ઘટનાની ગંભીરતાને જોતા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે. મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. તેમજ મેજિસ્ટ્રેટની હાજરીમાં પીએમ કરવાની અને સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. રમેશભાઈ વસાવા કરીને એક વ્યક્તિના વિરુદ્ધમાં એમના પત્ની દ્વારા એક અરજી આપવામાં આવી હતી, જે દારૂ પીને મારતા હોય એવી અરજી આવેલી હતી. તે અરજીના અનુસંધાને તેમના વિરુદ્ધમાં અટકાયતી પગલાંના ભાગરૂપે તેમને લોકઅપમાં ગઈકાલ સાંજે રાખવામાં આવ્યા હતા. જ્યારે લોકઅપમાં રાખવામાં આવ્યા ત્યારે તેમની સાથે અન્ય 3 આરોપીઓ પણ અટકાયતી પગલાંમાં હાજર હતા. આજે વહેલી સવારે 6:15 આસપાસનો આ બનાવ છે, જેમાં તેઓએ પહેરેલી હુડીને દોરીથી તેમણે ગળે ફાંસો ખાધો છે. અને અત્યારે હાલમાં એસડીએમ સાહેબ, જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, એસીપી સાહેબને હાજર રાખવામાં આવ્યા છે અને તેમની હાજરીમાં ઇન્ક્વેસ્ટ થઈ રહ્યું છે. આ પત્યા પછી આપણે ફાઇનલ પોસ્ટમોર્ટમ માટે પણ આપણે ડેડ બોડીને મોકલી આપીશું અને તમામ પુરાવા આપણે એકત્રિત કરી રહ્યા છીએ. ટેકનિકલ સર્વેલન્સના આધારે, જે આપણી પાસે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટનો જે ઇન્ક્વેસ્ટ ભરાશે એના આધારે અને પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે આપણે આગળ અત્યારે ઇન્ક્વેસ્ટ ફોર્મ ભરાઈ રહ્યું છે. ત્યારબાદ પોસ્ટમોર્ટમ થશે, સીસીટીવી ચેક કરવામાં આવશે અને એ એનાલિસિસ થયા પછી જ આપણે યોગ્ય કન્ક્લુઝન પર આવી શકીએ.